બધા મસાલો મેશ થઈ ગયો છે, જમી લીધું છે. હિંભાઈ આપણે બટાકા કાકરી તો 11:40 છે ભાઈ. હવે ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમે ફરી શકા મને વિડીયોમાં ઠંડી વધારે એટલે બોલવામાં એ થયું છે મને. સવાર વાગી જાય એટલે 6:45 વાગ્યા છે. શાક માર્કેટ આવ્યો હતો. આજે રવિવાર છે એટલે શું સાચીને સ્કૂલે છુટ્ટી છે એટલે આજે વહેલું ફટાફટ આવી ગયો. આવ્યું શાકભાજી આપણે લઈ લીધું છે. હજુ લસણ ટામેટાં અને કાંદા લેવાના બાકી છે, કારણ કે અહીંયા લસણ હતું પણ લસણ બધું પીળું એટલે લેવાની મજા નહીં આવી મને. તો અત્યારે બાકી વસ્તુ તો લઈ લીધું છે. અત્યારે જાઉં છું ઘરે. અને આજે ઠંડી ખરેખર ઘણી બધી છે. હાથ પગ ઠંડા સૂન મારી ગયા છે. તો કંઈ નહીં, આજે સન્ડે એટલે તો જોઈએ આજે કે આજે શું છે. શાક માર્કેટમાં ઘરાકી બહુ ઓછી છે. એટલે શાક માર્કેટ ઘણું બધું ઓછું આવ્યું વેજીટેબલ. તો આજે ખબર નહીં શું છે. બાકી 10 સન્ડે એટલી બધી ભીડ હોય ને. આજે તો વિઝિટ બધું બધા શાંતિથી બેસેલા જ છે બધા. તો બાકી તો કંઈ નહીં, તો જઈએ ઘરે ફટાફટ અને કરીએ કામકાજ શરૂ. ગઈકાલ શનિવાર ખૂબ જ સરસ બિઝનેસ આપણો થયો હતો. એનો વિડીયો મેં નથી, મેં શોર્ટ નાનો 3-4 મિનિટનો વિડીયો બનાવ્યો છે, જે શોર્ટમાં અપલોડ થયો છે. તમે એક જોઈ લેજો. તો બાકી એટલો જોઈએ ઘરે ફટાફટને કામ કરીએ. ત્યાં સુધી કામ કરજો, પહેલાં સબસ્ક્રાઈબ કરી કાઢજો. વિડીયો પસંદ આવે તો પૂરેપૂરો જોજો અને લાઈક કોમેન્ટ કરી કાઢજો. આવ્યો હેમ ઉપર છે એટલો છે. તો બટા વાગી રહ્યા છે 11 ને બધું ચટણી બની ગયું છે. સામાન બનીને આવી ગયો છું. કારણ કે સાચીની ટ્યુશન જોયેલું હતું જવાનું એટલે આપણે આવ્યા બ્રેડ. આ છે બ્રેડ. કંઈ નહીં તો પાણી છે તો હું નાહી લઉં. સારું કાંદા ટામેટા એમાંથી શોપિંગ થઈ ગઈ છે આપણી. હવે જવાને ઘરે રીચો દે ને તાજા હા સારું. બધા વેજીટેબલ બાસ્કેટ ભરી છે આપણે. આ કટિંગ બધું થઈ ગયું છે. કેચઅપ પણ ભરાઈ ગયું છે. આજે બધો પછી આવું બધું બરાબર કરીએ વ્યવસ્થિત ભરીને. મટર આટલા ચાલશે. ચપ્પુ છે. વાસણ બધા ગોઠવવાના છે. હવે લારીને હા બધું સામાન લાવ્યું સામાન બધું. તો બધા મસાલો મેશ થઈ ગયો છે. જમી લીધું છે. હિંભાઈ આપણા જો જમે છે. હેમ જલ્દી ખાડો. જાનકીનો ફોન છે. જારું મટીરિયલ બધું રેડી થઈ ગયું. મૂકી દીધું છે. ફોન ચાર્જમાં મૂકી દઉં જરા બહાર. તો ભાઈ આપણે આવી ગયા છે અહીંયા ને લગભગ સાંજના વાગી રહ્યા છે 6. આલુ મટરનો જ ઓર્ડર આવ્યો છે 2. એક સેન્ડવિચ બને છે આપણી. સેટઅપ થઈ ગયું છે. કટક પૂરું થઈ ગયું છે. એટલે બટાકા કાકરી બીટ ટામેટાં અને આ કાંદા. તો 10 પેકેટ છે અહીંયા છે. 2 પેકેટ ઉપર છે કે અહીંયા મૂક્યું છે. આલુ મટર સેન્ડવિચ થાય છે. આજે ઠંડી વધારે છે એટલે બટર ફટાફટ પાછું જમાઈ જાય છે. એટલે એને પણ કંઈક કરવું પડશે. બાકી જો આખું
પાર્કિંગ ખાલી છે પેલો ક્રોમાનું, કસ્ટમર ખબર નહીં હું છે. તો અત્યારે રાતના વાગી રહ્યા છે એક્ઝેક્ટ 100 વાગ્યા થયા છે. અને તમને કહું ને જો બધું મટીરિયલ ફિનિશ છે, સામાન બધું કર્યો પેક આપણે, અને બધું મટીરિયલ બ્રેડ પૂરા થઈ ગયા. બટર એક ભાઈ 230 200 ગ્રામ જેટલું પડ્યું. સાંજે મારે બધું ફિનિશ થઈ ગયું. બસ હવે ફટાફટ પેક કરીને જઈએ છીએ પાછા. તમે જો જેસીબી એવું છે એવું પાછા કામકાજ શરૂ થવાનું ને એટલે એ હિસાબે બધું અત્યારે ઘણું બધું છે. બસ આ પાણી એવું છાંટ્યું અહીંયા બધું અને સાફસૂફ કર્યું. ઘરે જઈએ છીએ. આજે ટાઈમ જ નહીં મળ્યો વિડીયો બનાવવાનો, કારણ કે કસ્ટમર એટલે બધા એન્ટ્રી ખૂબ સારી હતી. તો ઘણા દિવસ પછી સારું સેલ થયું છે આપણું. તો તમને મળું ઘરે જઈને. તો 11:40 છે ભાઈ, વાગી અત્યારે હવે ટેમ્પો કરીએ ખાલી. સામાન બધું અંદર જ છે. હજુ બધા સૂઈ ગયા છે, છોકરા પણ સૂઈ ગયા છે. સાચી છૂટેલી તો ટેમ્પો કરીએ ખાલી ફટાફટ ને બધું સાફસૂફ કરીએ. તો અત્યારે આવી ગયો છું, ફર્સ્ટ હિસાબ કરું છે. છોકરાઓ સૂઈ ગયા છે, બોલો યાર. અને પપ્પા વહેલા આવજો ત્યારે લઈને આવજો. નાસ્તો લાવ્યો તો સૂઈ ગયા, બોલો યાર. કંઈ નહીં, સવારે એમને ખાઈશ. બાકી અત્યારે તો ઠંડી સખત છે. ટોપી પહેરીને સૂઈ જાઉં છું. ત્યારે હિસાબ એવું કરવા પહેલું આપણો ચોપડો. તો આજકાલ બિઝનેસ ખૂબ જ સરસ થયો. બધું મોટી ફ્રી થઈ ગયું આપણું, એટલે સારું કહેવાય. બસ હવે સુવાની તૈયારી છે. થાકી ગયો છું, હાથ પગ બરાબર દુખે છે. પાછી ઠંડી એટલે તો બારનું આટલું જ છે ભાઈ. આવ્યો તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે થોડાક જ દૂર છે 1000 સબસ્ક્રાઈબરથી, તો પ્લીઝ સપોર્ટ કરજો, કોમેન્ટ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.